આપણો નેચરલ વ્યૂ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આજે બતાવું તમને મારું ઘર ક્યાં પહોંચ્યું પર જઈએ આપણે. આ તો પપ્પા પાણી છાંટતા હતા બધું એનું બીનું તો કરી જ નાખ્યું છે ઉપર બધું. અહીંયા હજુ જો આ બધું કાંઈ કાઢ્યું જ ન, 15 દિવસ સુધી રાખવાનું એમ કહેતા હતા. ક્યારે ઘર બનશે ને મજા આવશે રહેવાની. ફર્નિચર કરશું ને એટલે મસ્ત લાગશે. ઉપર જઈએ આપણે. તો આ ભાઈ ક્યારના મહેનત કરે છે, ઈંટને એવું બધું હરખું કરે છે, ઈંટને ઉપર લઈ જાય છે. ચાલો ધાબા ઉપર રૂમ તો ચણાઈ ગઈ છે એકદમ, ખાલી સ્લેબ લેવાનું બાકી છે. હવે આપણો નેચરલ વ્યૂ મસ્ત લાગે ને. પણ જો આ ઓલા ભાઈ હતા ને નીચે, એમને આ બધી ઈંટ મૂકી, બહુ મહેનત કરે ભાઈ. આવ ઉપરવાળી એક રૂમ જો મસ્ત ને, નીચે છે એવું જ છે, ખાલી એક્સ્ટ્રા એક બારી અહીંયા આવશે જેનાથી પવન જાય. એક બારી એરી, એક બારી આ ને મસ્ત. આ બાથરૂમ બનવાનું છે અહીંયા મસ્ત જો છે ને. ઉપર સ્લેબ ભરાવાનો છે, 1-2 દિવસમાં ભરશે એમ કહેતા હતા, હવે ખબર નહીં ક્યારે ભરે. ને આ બીમ છે, આ બીમ છે, અહીંયા સુધી ઉપર સ્લેબ ભરાશે અહીંયા. અને ઉપર આપણે મિત્રો અહીંયા મસ્ત એક હિંડોળો મૂકવાનો છે આ જગ્યા પર, અહીંયા ઉપરથી મસ્ત એક અહીંયા. અને આ એક ખાલી જગ્યા છે મિત્રો, થોડુંક સજેસ્ટ કરજો કે અહીંયા એવું તો શું બનાવું કે ધાબા પર એકદમ મસ્ત લાગે. આમ થોડુંક કમેન્ટમાં કહેજો કે શું બનાવવું અહીંયા કે જેનાથી આમ મસ્ત દેખાય. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા, કહેજો. ભલે 50 વ્યૂ આવે, 50 જણે મેસેજ કરજો કમેન્ટમાં. જો આવ્યો જો આ ભાઈ ઉપર ક્યાંના ઈટ ચડાવે છે આ ભાઈ. એટલી બધી ઈટ ચડાવી, આ બધી આ ભાઈ ચડાવે. છે ને અહીંયાથી વ્યૂ કેમ આવે મિત્ર, એકવાર કોમેન્ટ કરજો. મસ્ત આવે ને, ખુલ્લું ખુલ્લું મસ્ત. આ સાઈ કટિંગ છે, ઈટ ને એવું બધું મળે અહીંયા. સાઈ કટિંગ છે, અંબોજા સિમેન્ટ. તો મિત્ર આજે સાંજે લગ્નમાં જવાના છે, તમને લગ્ન બતાવું. આપણું ઘર થોડાક સમયમાં હવે તૈયાર થઈ જશે. તો હવે તૈયાર થઈ જાય, મસ્ત કપડાં બપડા પહેરી લઈએ સારા મસ્ત લુકવાળા, જેમાં ટીપટોપ દેખાય આપણે. તો ચાલો નીચે જઈએ. જો આમ ઈટ લઈ જાય અહીંયાથી. હાય હાય જો મારી મમ્મી જો બધો સામાન ગોઠવે છે. આ વાંચે છે હીરો, શું વાંચે છે દેખાતું જ નહીં. દેખાયું મિત્રો. હવે તૈયાર થઈ જઈએ આપણે લગ્ન માટે મસ્ત. આ તો આપણા કપડા કાઢીએ. કયું પહેરી છે કપડાં કાઢવું તમને બતાવું હમણાં. તો આયરા પહેરીએ આપણે મસ્ત તૈયાર થઈએ. કેમ લાગે છે મિત્રો કહેજો. જો કપડાં કડક
હા તૈયાર થાય છે મારો ભાઈ, હવે એ આવશે મારી યાર. તો લુક કેવો લાગે કોઈ કોમેન્ટ કરજો બધા મિત્રો. કે સ્પ્રે નાખી દઈ. લેજેન્ડ. લેજેન્ડ તૈયાર. ગાઈસ આની નીચે આ બૂટ તો લાગુ સેક્સી મારે હિસાબ से गाड़ी पर यहाँ पहुंचे મળીએ. લગનમાં પહોંચી ગયા અમે. અમારા મામા છે, અમારા મામા હેરા. કેમ લાગે ડેકોરેશન જો હવે માંડવે જાય. માસી ગયા માંડવે, કોને ખબર ભણતા હોય. એ માંડવો કયો છે આપણો? 62-63 નંબર એવો છે બાકી. ગાઈસ જો ડેકોરેશન અહીંયા જમવા જવાનું છે અંદર, તો આખું ડેકોરેશન હે. મામા લોક બધા તો ઊભા અહીંયા. કેમ બાકી ને અહીંયા હું ગીત ગાવા જેવો તો કેમ લાગે? અંદર સિંગિંગ કરવા એ કેમ લાગે? લાલો જાની એકાદું ગીત ગાની કોન્સર્ટ કરી નાખીએ આપણે એકાદું એવી. મામા તમારે ગીત ગાવું મામા? હા મસ્ત છે સમજો. એસ્થેટિક હો ભાઈ, એસ્થેટિક એસ્થેટિક. આમ એમ થોડી મિક્સ લાગે, સ્ટેજ બરાબર લાગે ને. આની અંદર કોન્સર્ટ કરવાનો. ચાલો ચાલો જમવા જાય. હાલો હાલો. ઓ ભાઈ આ તો અહીંયા ટ્રાફિક. હાલો તમે લાઈનમાં ઉભા રહી જાય ગાઈસ. અંદર પોકી જા સમજો. બાકી જમવાનો વાર તો બાકી. સમૂહ લગ્ન નું ખતરનાક હો. હેવી ને બાકી કેવું છે? આર્ય સમાજ ના સમૂહ લગ્ન. આ બધા સ્વયંસેવકો અંદર ને આ લાઈન ગાઈસ. આખી લાઈન ના બહાર ન જાવ. તમારું નામ શું મિત્ર? સંદીપ. સંદીપભાઈ સીતારામ. એમ બાકી લાગે ને ગાઈસ એક નંબર બધું. આવા લગન મારે કરવાનું તમે બધા સપોર્ટ કરો ને તો મામા બધાને કહો તમે સપોર્ટ કરો. હું આવું ફાર્મ બુક કરાવું લગનમાં. 141 લગન છે અત્યારે આપણા. 141 લગન. બે માંડવા. નંબર મામા નંબર તો કહી દો. 62 નંબર છે ને 63 નંબર છે. 62 ને 63 નંબર. 62 63. ચાલો તો જમી લઈએ. તો ગાઈસ લગન બધાને ઘરે પહોંચી ગયા છે. તો અત્યારે વાગ્યા છે 11 વાગ્યામાં થોડીક જ વાર છે. તો હવે બ્લોગનો એન્ડ કરી અને તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. મને આગળ વધારો દોસ્તો. સબસ્ક્રાઈબ કરો ચેનલને, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય.